દંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સબ્બ સાહૂણમ, એસો પંચણમુક્કારો સબ્બ પાવપણાસણો, મંગલાણમ ચ સબ્વેશિમ પરમમ હવૈ મંગલમ. અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સવારે આપણે એકાસણાના આગાર, એમાં સાગરિયા ગારેણમ, એ આગારની વાત આપણે છેલ્લે કરતા હતા. સાગરિયા ગારેણમમાં પૂજ્ય ગુરુ ભગવંત માટે ગૃહસ્થ આવી જાય તો તેવા સમયે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જઈ શકે અને એ રીતે એને રવાના કરીને પછી પણ વાપરી શકે. એમ શ્રાવકમાં પણ એ જ રીતે સમજવાનું કે શ્રાવક પણ વાપરવા બેઠેલા હોય અને તેવા સમયે કોઈ આવી જાય, એને કહેવા છતાં પણ ન જાય તો ઉઠીને બીજી રૂમમાં જઈને બાકીનું એકાસનું પૂરું કરે તો પણ એના પચ્ચખાંડનો ભંગ ન થાય. ત્યાં જ બેસવું જોઈએ એવું નથી. એ જગ્યા ઉપરથી પણ પોતાની ડીશ લઈ અને બીજી રૂમમાં જઈને બાકીનું એકાસનું પૂરું કરે તો પણ ચાલી શકે. એટલે સાગરિયા ગારેણમ. પછી આઉંટણ પસારેણમ, એના માટે આપણે સામાન્ય વાત કરી દીધી કે એકલઠાણાની અંદર આ આગાર નથી. આઉંટણ પસારેણમ એટલે આ કુંચન પ્રસારણ, એટલે અંગોપાંગને હલાવવા ચલાવવાની છૂટવાળો આગાર. ઘણી વખત 48 મિનિટ સુધી આમ એક રીતે બેઠેલા હોઈએ, શરીર અકળાઈ જાય અને તે સમયે આપણા બીજા અંગોપાંગને હલાવતા હોઈએ તો એવું અંગોપાંગ હલાવવાનું જે એકલઠાણા નામનું પચ્ચખાણ છે એની અંદર ન કરી શકાય. બાકીના પચ્ચખાણમાં અંગોપાંગને આપણે હલાવી શકાય, મૂળ જગ્યાએથી ખસી ન શકાય, પણ અંગોપાંગને આમ તેમ કરવા હોય તો એ રીતે આપણે હલાવીએ તો વાંધો નથી. કોઈને એમ થાય ભાઈ આવી છૂટ કેમ નહીં આપી, એકલઠાણામાં આવી છૂટ કેમ ના આપી, તો જેટલું શરીરને હલાવીએ એટલા વાવુકાયના જીવોની વિરાધના વધારે થાય. કારણ કે અહીં બધી જગ્યાએ ખાલી આંગળીના ટેરવા ઉપર પણ 12 પ્રકારના જીવો છે. અહીં આપણા જીવના કુલ 563 ભેદ કહેવાય. એ 563માંથી 12 પ્રકારના જીવો ખાલી આંગળીના ટેરવા ઉપર છે. 5 પ્રકારના સૂક્ષ્મ જીવો પર્યાપ્તા ને અપર્યાપ્તા, અને 12 વાવુકાયના જીવો પર્યાપ્તા ને અપર્યાપ્તા. આ 12 પ્રકારના જીવો છે. પણ સૂક્ષ્મ જીવોની વિરાધનાનું પાપ આપણને લાગતું નથી. કારણ કે એ જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ થયે જ મરે છે. મિનિમમ આયુષ્ય 256 આવલિકાનું હોય, આનાથી ઓછું આયુષ્ય કોઈનું પણ ન હોય. એટલે આપણે ગમે તે રીતે પણ વર્તતા હોઈએ તો પણ સૂક્ષ્મ જીવોની વિરાધનાનું પાપ આપણને લાગતું નથી. એ પણ લાગી શકે એ ત્યારે લાગે કે મનના સંકલ્પથી આપણે એને મારતા હોઈએ તો લાગી શકે, પણ શ્રાવક કોઈ દિવસે આવી રીતે કોઈ જીવને મારવાનો સંકલ્પ કરે નહીં. દાખલા તરીકે કારસૌરિક કસાઈ તો 500 પાડાની હિંસા મનથી પણ કરતો હોય તો એ 500ની હિંસાનું પાપ લાગી જાય. આ મન એક એવું છે કે કાયાથી કોઈ એક ખૂન કરે તો એ જેલમાં પૂરી દે, અને મનથી 500 ખૂન કરે તો એ કોઈ એને પકડવા માટે ના આવે. એ હને કોઈ ન જેલે આપણે મનડું કિમહી ન બાજે, આનંદ ગંજી મહારાજનું જે સ્તવન છે એની અંદર આપણે બોલતા હોઈએ છીએ, મેં જાણ્યું એ લિંગ નપુંસક સકળ મરદને ઠેલે, બીજી વાતે સમરથ છે નર એ હને કોઈ ન જેલે. એને કોઈ જેલમાં ન પૂરે. મનથી ગમે તેટલા પાપ જીવ કરે તો પણ એને કોઈ જેલમાં નથી પૂરી શકતું. એટલે મન ચંચળ છે, એટલે મન ઉપર એ કંટ્રોલ કરવાનો છે. એટલે મારવાની બુદ્ધિથી જો મારે તો જ સૂક્ષ્મ જીવોની હિંસાનું પાપ લાગે આપણને કોઈ દિવસ. અને આ જીવો અગ્નિથી બળતા નથી, પવનથી ઉડતા નથી, કે પાણીમાં ભીંજાતા નથી, શસ્ત્રથી એ છેદાતા ભેદાતા નથી. પોતાનું આયુષ્ય પૂર્ણ થયે જ મૃત્યુ પામે છે. માટે એની વિરાધનાનું પાપ નથી લાગતું. પણ બાદર વાવુકાયના જીવો એ પણ સર્વત્ર છે, એટલે એની વિરાધનાનું પાપ લાગે. એટલા માટે રાત્રે શયન કરતી વખતે પણ ગુરુ મહારાજને સંથાલા પોરીસીમાં બોલે,
કુક્કુળી પાય પસારણ, એટલે કૂકડાની જેમ આખા શરીરને સંકોચીને સૂવે. રાત્રે પણ પડખા ફેરવીએ કે હાથ પગ આવી રીતે હલાવીએ તો એટલા જીવોની વિરાધના વધારે થાય. એટલે જેટલું શરીરનો સંકોચ વધારે કરી શકાય એટલી વિરાધના ઓછી થાય. એટલે આઉંટણ પસારેણમ એ જે આગાર છે એ આપણે એકાસણામાં આ છૂટ છે, આયંબિલમાં છૂટ છે, બેસણામાં છૂટ છે, પણ આની અંદર એટલે કે જે એકલઠાણું એમાં આ આગાર આપણે રાખતા નથી. એટલે ગુરુ અભુઠ્ઠાણેણમ, ત્યાર પછીનો આગાર ગુરુ અભુઠ્ઠાણેણમ. આ આગાર એના ઉપરથી વિનય ગુણનું મહત્વ સમજાય કે જીન શાસનની અંદર વિનય ગુણનું કેટલું મહત્વ છે. ગુરુ મહારાજ એકાસણું વાપરવા માટે બેઠેલા હોય અને તેવા સમયે કોઈ નવા મહાત્મા બહારથી આવે અને એને પ્રાહુણા સાધુ કહેવાય. જે મહેમાન સાધુ હોય એને પ્રાહુણા સાધુ કહેવાય. આ પ્રાહુણા સાધુ એનો પણ વિનય જાળવવો જોઈએ. એટલે પણ પોતાનાથી વડીલ હોય તો, પોતાનાથી જો નાના હોય તો એ આવીને વિનય કરે, પણ પોતાનાથી વડીલ કોઈ મહેમાન તરીકે ગુરુ મહારાજ પધાર્યા હોય તો ગુરુ મહારાજ પણ ચાલુ એકાસણામાં ઊભા થઈને એમનો વિનય કરી શકે. એ ગુરુ અભુઠ્ઠાણેણમ. અને આપણા માટે આ આગાર એવી રીતે લાગુ પડે કે આપણે જ્યારે પણ વાપરવા માટે બેસી ગયા હોઈએ, સામાન્ય નિયમ એવો કે જ્યારે પણ આપણે વાપરવાનું શરૂ કરીએ એના પહેલાં આપણે યાદ કરવું જોઈએ કે આજે ગુરુ ભગવંતનો લાભ મળ્યો કે નહીં. આ રીતે યાદ કરવાનું, વિનંતી પણ કરી હોય યાદ પણ કરવાનું. કારણ કે વિનંતી કરવા જઈએ તો ગુરુ મહારાજ આપણને સ્પષ્ટ કહેતા નથી. એ તો એમ જ કે ભાઈ વર્તમાન જોગ, આપણને એમ કે ચાલો ભાઈ તમારી બાજુ આવવાનું છે તો આપણે વાપરતા પહેલાં રાહ પણ જોઈએ કે કદાચ આ સમય થઈ ગયો છે, હમણાં સાહેબ પધારશે તો મને લાભ મળશે. પણ ગુરુ મહારાજ એવી રીતે કહીને આવતા નથી. અને આપણે પણ થોડુંક મોડું થયું હોય એટલે વાપરવા બેસી ગયા, હવે આપણું એકાસણું છે અને તેવા સમયે ઘરમાં બીજું કોઈ ઓરાવનાર ન હોય અને આપણું એકાસણું હોય તો તે સમયે ચાલુ એકાસણામાં પણ ગુરુ મહારાજ ગોચરી ઓરવા માટે આવે તો ઊભા થઈને આ બધો જ ગોચરી આપણે એમને ઓરાવી શકીએ. પણ એમાં શરત એ છે કે તમે એકાસણું કરવા બેઠા છો, એકલા છો, એટલે એક વાત નક્કી છે કે તમારે જે આહાર વાપરવો તો એ બધું એક ટેબલ ઉપર લાવીને મૂકી દીધું છે. એટલે તમે ચાલુ એકાસણામાં ઊભા થઈને રસોડામાંથી કાંઈ લેવા ન જઈ શકો કે ભાઈ ચાલો હું રસોડામાંથી બીજું કંઈક લઈ આવું ને મારા સાહેબને ઓરાવું, એ રીતે નહીં. પણ જેટલી વસ્તુ આપણે આપણા માટે મૂકેલી છે એ વસ્તુ ગુરુ ભગવંતને ઊભા થઈ ચાલુ એકાસણામાં પણ આપણે ઓરાવીએ તો પણ આપણા એકાસણાના પચ્ચખાંડનો ભંગ થાય નહીં. એ ગુરુ અભુઠ્ઠાણેણમ નામનો આગાર છે. એટલે અન્ન સહસ્રાગારીય આઉંટણ ગુરુવ પારીમહ સબ્બ. પારી એટલે પારિઠ્ઠા વણિયા ગારેણમ. આ આગાર એક દ્રષ્ટિએ બહુ મહત્વનો છે. આ આગાર આપણા માટે નથી. પહેલા નંબરમાં સાધુ સાધ્વીજી ભગવંતો માટે છે. સાધુ સાધ્વીજી ભગવંતો જ્યારે ઘરે ગોચરી ઓરવા માટે આવે તેવા સમયે સામાન્ય રીતે આપણે આગ્રહપૂર્વક ગોચરી ઓરાવીએ. સામાન્ય રીતે, કારણ કે આપણને ખ્યાલ હોય કે ઉપાશ્રયમાં મહાત્માઓ વધારે છે અને મહાત્માને લેતા સંકોચ થાય છે. કારણ કે મહાત્માને તો ગોચરી ગાયની જેમ આહાર ગ્રહણ કરવાનો છે. એટલે થોડું લે, એ પણ પૂછીને લે કેટલા જણ જમવાના બાકી છે, શું છે. પછી તપેલામાં જુએ ભાઈ કેટલું છે, હવે આટલા જણને પાછું થવું જોઈએ પાછળ. નહીંતર એ જો પછીથી રસોઈ બનાવે તો એ દોષ ગુરુ મહારાજને લાગે. એટલે એ બરાબર ધ્યાન રાખે કે પાછળ જે જમવાવાળા છે એ લોકોને ઓછું તો નથી પડવાનું ને, એ રીતે કાળજી રાખીને એ ઓરતા હોય. અને સામાન્ય રીતે આજના દિવસે વધારે તકલીફ મહાત્માને ક્યાંય પણ પડતી હોય તો ગોચરીમાં રોટલી માટેની તકલીફ વધારે પડે. કારણ કે અત્યારના સંજોગો એવા છે કે આપણા બધાનો ખોરાક એક તો ઓછો થઈ ગયો. આપણે બધા 1-2 રોટલીના ગરાક છીએ. પહેલાં આપણો પરિવાર એ સંયુક્ત કુટુંબ હતું એટલે રોટલીનો આવડો થપ્પો થાય અને એ રીતે આપણે વાપરતા હતા. તો ત્યાં તો સુપાત્રદાનનો લાભ સહેલાઈથી મળતો હતો અને એમને પણ નિર્દોષ મળતું હતું અને આપણને પણ આનંદ થતો હતો.
હવે આજના દિવસે એક તો ખોરાક હોય 1-2 રોટલીનો, અને એ પણ મોટા ભાગે જમવા બેસે ત્યારે ગરમ ગરમ જોઈએ, એટલે રોટલી તૈયાર ન હોય, એટલે મહાત્મા આવીને મોટા ભાગે પાછા જતા હોય છે. મેન આ રોટલી એ બાબતની અંદર એ બધાએ ઉપયોગ રાખવો જોઈએ. એટલે જે સંઘની અંદર હોય એ સંઘના શ્રાવિકાઓ આ બાબતમાં ઉપયોગ રાખે, કે બધું જ બનાવીને રાખે. પછી એ પોતે પણ જ્યારે વાપરવા બેસે ત્યારે ગરમ રોટલી નહીં બનાવવાની, ભાઈ જે પણ રોટલી છે એ જ વાપરવાની. અને એ રીતે તમે ઉત્સાહપૂર્વક ભાવથી ગુરુ મહારાજને આપણે ગોચરી વોરાવીએ, આગ્રહ કરીને પણ વોરાવીએ, પણ આગ્રહની પણ એક મર્યાદા હોય. આગ્રહ પણ એવા પ્રકારનો આગ્રહ ન હોવો જોઈએ કે આપણને ખબર છે કે ભાઈ ભલે 10 ઠાણા છે, પણ 10 ઠાણામાં 9 તો આંબીલ જ હોય અને એક જ વાપરવાના હોય. તો એવા સમયે આપણે વધારે આગ્રહ કરીને જો વોરાવી દઈએ તો પછી એમને તકલીફ થાય. તકલીફ એ રીતે થાય કે વધેલો આહાર એને પરઠવવા માટે જવો પડે. હવે પહેલો નિયમ તો એ છે કે આવી રીતે જરૂર પૂરતું જ, એટલે જુઓ, જે ગુરુ મહારાજ ગોચરી માટે નીકળે એ બધા મહાત્માઓના આસન ઉપર જાય, બધા મહાત્માને પૂછે તમારા માટે શું લાવવાનું છે, એ એમની ભાષામાં વાત કરે. એ શાકભાજી ન કહે કે વ્યંજન કેટલું લાવવાનું છે, એટલે દૂધ ન કહે કે પયસ એટલે દૂધ, એટલે એવી રીતે રોટલી ન કહે, જુમ્મો એટલે એ લોકોએ સંજ્ઞા નક્કી કર્યું હોય, કોઈ એક જુમ્મો કીધો એટલે 4 રોટલી લાવવાની, એમ. એટલે આવી જાતની એમની સંજ્ઞા હોય. અને આ સંજ્ઞાનું કારણ એ છે કે સામાન્ય ગૃહસ્થને ખબર ન પડે કે આ મારા સાહેબે આટલું મંગાવ્યું છે. કારણ કે આજકાલ આહારની બાબતની અંદર પણ જે કંટ્રોલ કરતા હોય, પણ તેમ છતાં પણ એમને વિશેષ સાધના કરવી છે, સ્વાધ્યાય વિશેષ રીતે કરવો હોય. જો પૌષ્ટિક આહાર વધારે સારી રીતે લે તો આ સ્વાધ્યાય આદિની અંદર તે વધારે સારી રીતે એની બુદ્ધિને કસી શકે. એટલે આપણે ત્યાં એટલા સુધીનું વિધાન છે કે અમુક પ્રકારના શાસ્ત્રો કે જેની અંદર મગજનું દહીં થઈ જાય, આવા પ્રકારના જે શાસ્ત્રો હોય કે જેમાં બહુ અતિશય બુદ્ધિની જરૂરિયાત પડે, તો એવા શાસ્ત્રો ભણવા માટે શાસ્ત્રોમાં ગુરુ મહારાજને આધાકર્મી ગોચરી વાપરવાની છૂટ આપી. આધાકર્મી શબ્દનો અર્થ એના માટે બનાવેલો આહાર. મહાત્મા માટે સામાન્ય નિયમ એ કે મહાત્મા માટે બનાવેલો આહાર મહાત્મા વાપરી ન શકે, આ સામાન્ય નિયમ. અચ્છા, મહાવિદ્ય ક્ષેત્રમાં આજનો નિયમ એ કે જે મહાત્મા માટે બનાવ્યું હોય એ મહાત્મા ન વાપરી શકે, બીજા મહાત્મા વાપરી શકે. આ મહાવિદ્ય ક્ષેત્રનો આજનો નિયમ. આપણા માટે આ નિયમ નહીં. આપણા માટે કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવંત માટે બનાવેલો આહાર કોઈ પણ સાધુ સાધ્વીજી વાપરી શકે નહીં. સામાન્ય રીતે આજકાલ દીક્ષાનું પ્રમાણ આપણે જોઈએ છીએ વધ્યું છે, અને બીજા નંબરમાં આપણા પણ નજીકના દૂરના સંબંધીઓએ કોઈએ પણ દીક્ષા લીધી હોય, એટલે સામાન્ય રીતે શું થાય કે જ્યારે એ મહાત્મા ગામમાં પધારે એટલે આપણને ખબર હોય મારા ભાઈ મહારાજને આ વધારે અનુકૂળ આવશે, આમને આ વધારે અનુકૂળ આવશે, કારણ કે એની રુચિ આપણે સાથે રહ્યા છીએ, રુચિ ખબર છે, એટલે આપણે એના માટે બનાવી દઈએ. તો એના માટે બનાવીએ તો એ પછી દોષિત ગોચરી કહેવાય, એને નિર્દોષ ગોચરી ન કહેવાય. એટલે આ બાબતમાં આપણે બધાએ શું વધારે પડતું ધ્યાન રાખવાનું છે. જેમ કે આજના દિવસે લોકો શત્રુંજય યાત્રા કરવા માટે જાય છે, અને દરેકને ભાવ હોય ભાઈ આ ક્ષેત્રમાં મને સાધુ સાધ્વીજી ભગવંતોનો જો આ લાભ મળે તો કેટલું સારું. એટલે ઓલી ચંદ્રદીપક જેવી ધર્મશાળામાં સાધુ સાધ્વીજીની ભક્તિ થતી હોય છે, અને એની અંદર પણ એ લોકોને ત્યાં એવું હોય કે આગલા દિવસે સાંજે એ બધી જગ્યાએ કેવડાવી દે અમારે ત્યાં આવતીકાલે ભક્તિ છે, લાભ આપજો. બધા સાધુ સાધ્વીજીને કેવડાવે. એટલે એનો અર્થ એ થયો કે ગોચરી એમના નિમિત્તે બનવાની છે. બધાને આગળથી કેવડાવી દીધું, અને એ રીતે થયું. હવે પહેલા નંબરમાં પહેલાંની આ જે વ્યવસ્થા હતી તે બરાબર હતી, કારણ કે એ સમય એ પ્રકારનો હતો કે એ સમયની અંદર આપણે ત્યાં ધર્મશાળાઓ, બધી ધર્મશાળાઓમાં ભોજનશાળા નહોતી. આજના દિવસે મોટા ભાગની ધર્મશાળાઓમાં ભોજનશાળા છે, અને એ ભોજનશાળામાં નિર્દોષ ગોચરી મળી શકે તેમ છે.
અને એ મળી શકતી હોવા છતાં પણ આપણે જો એમના નિમિત્તે બનાવડાવીએ અને એ રીતે કરીએ તો એ આપણા માટે લાભ કરતાં નુકસાનનું કારણ વધારે બની જાય. એટલા માટે આ રીતે ઉપયોગ રાખવાનો, કારણ કે આપણે એના નિમિત્તે બનાવ્યું, એમના નિમિત્તે એ રીતે બધો આરંભ સમારંભ જે પણ થયો એ બધો જ એમના નિમિત્તે થયો. એટલે જો ભક્તિ કરવી હોય તો એક ઉપાય, એક રસ્તો એ પણ છે કે આપણે કરી શકીએ, પણ એમાં એ રીતે રાખવાનું, કોઈને કેવડાવવાનું નહીં. અને જેટલા સાધર્મિકો એ ધર્મશાળામાં, ભોજનશાળામાં જમવા આવે એ બધાનો લાભ આપણે લેવાનો. જે પણ છે એ બધો જ લાભ આપણો. અને પછી જે સાધુ સાધ્વીજી ભગવંતો ઓરવા આવે તો એમના માટે નિર્દોષ થઈ જાય, કારણ કે આપણે જે બનાવેલું છે એ લક્ષ્યમાં એ નહીં રાખવાનું. એટલે મેં પહેલાં એક વાક્ય હું બોલેલો કે રસોડામાં શ્રાવિકાઓએ સાધુ સાધ્વીજી ભગવંતને યાદ કરવાના નહીં, અને વાપરવા બેસતા પહેલાં યાદ કર્યા વિના રહેવાનું નહીં. રસોડામાં યાદ કરે તો એ નિમિત્તે આ આહાર બનવાની શક્યતા વધારે છે. એટલે વાપરતા પહેલાં પૂછી લેવું જોઈએ, ભાઈ મહાત્મા પધાર્યા કે નહીં, લાભ મળ્યો કે નહીં, અને રાહ પણ જુએ, ચાલો થોડોક સમય હજુ રાહ જોઉં, અને જો મહાત્મા પધારી જાય તો મને લાભ મળે, તો એ રીતે કરાય. એટલે આ નિર્દોષ અને દોષિત. હવે બીજી સાઈડ, આ આપણે જે શાસ્ત્રીય વાત છે એ શાસ્ત્રીય વાતને આપણે આ રીતે કરી. હવે બીજી તરફ સમય પલટાયો છે, એટલે હવેની પરિસ્થિતિ એ છે કે ઘરની અંદર બે ચાર મેમ્બર જ હોય, પ્રમાણમાં રસોઈનું પ્રમાણ બહુ ઓછું હોય. હવે જો મહાત્મા પધારી જાય તો રસોઈ થાય જ નહીં. એટલે હવે આપણે એ નિમિત્તે પણ બનાવીને આપણે વોરાવીએ છીએ. આપણો આશય એક સારો છે, શુભ ભાવ એ છે, મહાત્માને આ ભાવે છે એટલા માટે નહીં, પણ બીજી જગ્યાએથી એમને ગોચરી મળવાની શક્યતા ઓછી છે. તો આપણે વધારે રીતે બનાવીને પણ લાભ લઈએ તો તેવા સમયે આપણને થોડોક દોષ લાગે, પણ એ થોડા દોષની સામે લાભ ઘણો વધારે છે. કારણ કે આપણે સિચ્યુએશન વિચારી, અને એ સિચ્યુએશન વિચારીને ગુરુ ભગવંતને આહાર ગોચરી માટે, કારણ કે આજકાલ અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાં શનિ રવિમાં ગોચરી જ નથી મળતી. લોકો સીધા હોટલમાં જ જમવા જવાના હોય, એટલે અહીંયા ગોચરી જ ન મળે. તો તેવા સમયે અમુક જે જાગૃત શ્રાવકો હોય એ જાગૃત શ્રાવકોએ આ ધ્યાન રાખવું પડે, ભાઈ આ સિચ્યુએશન છે તો મહાત્માને ગોચરી ક્યાંથી મળશે. તો તે સમયે ભલે ભક્તિનો આશય હોય, પણ ભક્તિના આશયથી પણ પરમાત્માના શાસનને, અરે બીજા મહાત્મા તો હજુ પણ સહન કરે. મને યાદ છે કે અમારે ત્યાં એક વખતે અરિહંત સિદ્ધસુરી મહારાજ પધારેલા, જેને ખાસ 24 છઠ કરીને 7 યાત્રાઓ વધારે કરેલી. અને એ મહાપુરુષ એ પ્રકારના મહાપુરુષ હતા કે ચારિત્ર જે લેવાનું થયું એ બાબતની અંદર પણ ચક્ષુ નહોતા, આંખ જ નહીં, અને ટીબી શરીરમાં, એટલે એકદમ શુક્લકડી શરીર, આમ આટલેથી આટલે સુધી એ ચાલી ન શકે. અને એમાં એક મહાત્મા પાસે ગયા, સાહેબ મને દીક્ષા આપશો? કે ભાઈ તમને દીક્ષા કેવી રીતે અપાય, આટલું ચાલી શકતા નથી, આંખ પણ નથી. કારણ કે આપણે ત્યાં નિયમ છે કે પ્રજ્ઞા ચક્ષુને દીક્ષા આપી શકાય નહીં. જેને ચક્ષુ ન હોય એને દીક્ષા ન અપાય. હા, દીક્ષા આપ્યા પછી ચક્ષુ જાય એ જુદી વાત છે, પણ પહેલાં ચક્ષુ ન હોય અને દીક્ષા આપે તો જૈણા વગેરે ન પાડી શકે. એટલે શાસ્ત્રમાં નિષેધ કર્યો. કોઈ પણ આચાર્ય પદ વગેરે પણ આપવું હોય તો એના માટેનો પણ નિયમ એવો છે કે 5 ઇન્દ્રિયો પરિપૂર્ણ જોઈએ તો જ આચાર્ય વગેરે પદ અપાય, નહીતર આચાર્ય વગેરે પદ પણ ન અપાય. તો આવા બધા શાસ્ત્રીય નિયમો છે. તો એ નિયમોની અંદર આ રીતે આ મહાત્મા આટલું કંઈ કરી ન શકે, અને મનમાં લાગી આવ્યું. શત્રુંજય ગયા હતા અને ત્યાં જ એક મહાત્માને આ રીતે વાત કરી, તો મહાત્માએ ના પાડી દીધી દીક્ષા માટે, ના પાડી. તળેટીએ ગયા અને તળેટીએ જઈને એક પ્રાર્થના કરી કે મારે યાત્રા કરવી છે, અને એકદમ ભાવપૂર્વકનું આ અને બીજી પ્રાર્થના એ કરી કે જો આ રીતે પણ હું દેખતો થઈ જાઉં, મને જો ચક્ષુ મળી જાય તો હું ચારિત્ર સ્વીકારીશ. આ પ્રકારનો ભાવ. અને આશ્ચર્ય એ થયું કે એ મહાત્માએ આવું ટીબી અહીંથી અહીં સુધી ન જઈ શકે, અને 24 છઠ કરીને 7 યાત્રા તે વખતે પહેલી જ વખતે
ચોવિહાર છઠ કરીને 7 યાત્રા કરી. પહેલી યાત્રા આમ થઈ ધીમે ધીમે ધીમે, પછી કે નહીં કાંઈ વાંધો નહીં, આ તો શરીરને તો એક કષ્ટ પડવા દેવાનું, પણ આપણે હજુ બીજી યાત્રા કરીએ. એમ કરતાં કરતાં ચોવિહાર છઠ કરીને 7 યાત્રા કરી, ચક્ષુ આવી ગયા અને પછી મહાત્મા પાસે ગયા દીક્ષા. તો કે હા હવે વાંધો નથી. પછી એમને દીક્ષા આપી. એટલે આર્યન સિદ્ધસુરી મહારાજ એક વખતે અમારા ગામમાં પધારેલા. તો ગામમાં શ્રાવકનું એક જ ઘર મારો ભાઈ જ રહે, બાકી એક પણ શ્રાવકનું ઘર નહીં. એટલે આવતાની સાથે એટલે ભાઈ ગયા ત્યાં કને મહાત્માને કહેવા માટે. એટલે કહું ભાઈ મારે ઉપવાસ છે. કેમ? તો કે શ્રાવકનું એક જ ઘર છે, તો ગોચરી તો મારા નિમિત્તે જ બનવાની છે ને, એટલે મારે આહાર નથી વાપરવો. પણ આવું બધાનું સત્વ ન હોય અને ટકાવી પણ ન શકાય, કારણ કે રોજ ઉપવાસ ન થઈ શકે. ગામડાઓની અંદર વિહાર કરવાનો હોય, ગામડા ખાલી થઈ ગયા છે, એટલે રોજે રોજ ઉપવાસ મહાત્મા ન કરી શકે. એટલે તે વખતે ત્યાંના જે પણ શ્રાવક હોય એને ઉપયોગ રાખવો જ પડે કે ભાઈ ભલે મહાત્મા આપણે તે ઘરમાં તો 2 જ જણ હોય, ત્રીજું કોઈ હોય જ નહીં. અને તે સમયે જો મહાત્મા પધારી જાય તો એના નિમિત્તે પણ એ આહાર બનાવે તો એને નુકસાન કરતાં લાભ ઘણો 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 વધારે છે. એટલે અત્યારની જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં આપણે સાધુ સાધ્વીજીની ભક્તિ આવી રીતે કરી શકાય, પણ જ્યાં સુલભ હોય ત્યાં કને આપણે આ રીતે કરવાની જરૂર નથી. જ્યાં દુર્લભતા હોય, અને દુર્લભતામાં પણ નિયમ એવો છે કે ધારો કે આપણા ઘરે ગુરુ મહારાજ ઓરવા માટે પધાર્યા અને તેવા સમયે આપણને એમ લાગે કે આ વસ્તુ મારા ઘરની અંદર સહેલાઈથી છે, બીજાના ઘરોમાં કદાચ સહેલાઈથી નહીં મળે. કારણ કે નાનું ગામ હોય તો એની અંદર તો શું છે કે કેરી પણ મોડી શરૂ થાય, અને એ પણ જો એ સુખી શ્રાવક હોય તો એની પાસે સારું હોય તો તે વખતે સૌથી પહેલો વિચાર એ જ કરે કે આજે મહાત્માને આ જ વધારે ઓરાવવું. કારણ કે બીજા ગામડાઓમાં ક્યાંય જશે તો આ જલ્દી નહીં મળે અને મને એનો લાભ વધારે મળશે. સુપાત્ર દાન એનો જે ભાવ છે ને, એ ભાવ જ એટલા બધા પુણ્યને તો ઊભું કરે, પણ સાથે સાથે તમારા ચારિત્ર મોહનીય કર્મને પણ તોડે છે. કારણ કે જે ચારિત્ર જેણે સ્વીકાર્યું છે એના માટે, અને એ મહાત્મામાં પણ જે પણ આચાર્ય ભગવંત હોય એ આચાર્ય ભગવંતે પણ ગોચરી માટે આ ધ્યાન રાખવાનું છે કે ભાઈ ભલે દોષિત છે, આચાર્ય મહારાજને ખબર હોય દોષિત ગોચરી છે, પણ બાળ, વૃદ્ધ, ગ્લાન અને તપસ્વી, આ ચારેયમાં આચાર્ય મહારાજને ધ્યાન રાખવું પડે. બાલ મુનિ હોય તો એની રુચિ શું છે ધ્યાન રાખવું પડે. કોઈક વખતે એને કંઈ ભેળ ખાવાનું મન થયું હોય તો આચાર્ય મહારાજે કોઈને કહેવું પણ પડે કે ભાઈ જરાક આજે ભેળ બનાવજો, કારણ કે બાળક છે અને બાળકના મનનો જે ભાવ છે એ ભાવ જળવાઈ રહેવો જોઈએ. એટલા માટે એ રીતે પણ થાય. વૃદ્ધ હોય તો બાળકને વૃદ્ધ સરખા કહેવાય મોટા ભાગે. એટલે વૃદ્ધ મહાત્મા હોય એને ક્યાંય અસમાધિ ન થાય, કારણ કે નહીંતર વૃદ્ધત્વમાં અસમાધિ થાય તો દુર્ગતિ થઈ જાય. એટલે અસમાધિ ન થાય એટલા માટે અમુક દોષ સેવીને પણ બીજી કોઈ વસ્તુની પણ જરૂરિયાત હોય, અને એ વસ્તુ એને એના ઉપર એમ હોય કે આ આવશે તો મને સંતોષ થશે. કોઈને ચાલો એ વસ્તુ પણ સારી હોય, ભગવાનની મૂર્તિ હોય, ભાઈ કોઈ ભગવાનને જોઈને એને ગમી ગયું, કોઈ મૂર્તિવાળો આવ્યો, એ જોઈને એમ થયું કે આ ભગવાન તો બહુ સરસ છે અને મારે આમની સામે જાપ કરવા છે. હવે એવા સમયે કોઈ શ્રાવક ન હોય પૈસા આપનાર, અને એ સિચ્યુએશન હોય, ગુરુ મહારાજને જઈને કે ગુરુ મહારાજ જુએ કે ખરેખર એને આના માટે જ જોઈએ છે, સંગ્રહ વૃત્તિનો વિચાર તો નથી ને કે ભાઈ એક ભગવાન છે પછી બીજા શા માટે લે છે, ત્રીજા શા માટે લે છે, આવો વિચાર તો નથી ને. એ રીતે વિચારીને એ ગુરુ ભગવાન એવા સમયે ભલે કિંમતી વસ્તુ હોય, પણ કિંમતી વસ્તુ હોવા છતાં પણ એની આરાધનામાં ઉપયોગી છે, એનો ભાવ એનાથી વૃદ્ધિ પામે છે, સંયમ જીવનમાં એના કારણે એને લાભ થવાનો છે, તો તેવા સમયે શ્રાવકને બોલાવીને એ રીતે કે, અથવા એક વખતે એની પાસેથી લે અને પછી શ્રાવક દ્વારા એનું કાર્ય કરાવી દે, એ રીતે પણ થાય. એટલે કહેવાનો આશય એ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ બધું ગુરુ મહારાજ જોઈને એ રીતે કરે. એટલે ઘણી વખતે આપણી વિચારધારા કેવી હોય છે, ભાઈ મહારાજ સાહેબ ઓરી ગયા એટલે આપણને ખપે. મોટા ભાગે લોકો એવું સમજે, કોઈને કહીએ ને કે આ ન વપરાય, અરે મહારાજ સાહેબ એ વાપરે છે, આપણને વાપરવામાં શું વાંધો? વાત સાચી છે, મહારાજ સાહેબ વાપરે છે, પણ
મહારાજ સાહેબનો ધર્મ જુદો છે, આપણો ધર્મ જુદો છે. મહારાજ સાહેબનો સર્વવીરતી ધર્મ છે, આપણો દેશવીરતી ધર્મ છે. એટલે મહારાજ સાહેબને ધારો કે આપણે એક દ્રષ્ટાંત એવું લઈએ કે આજે પરમ દિવસે 14 આવશે, તો 14નો દિવસ છે. કદાચ આપણો ઉપયોગ ન રહ્યો અથવા ઉપયોગ હોય તોય આપણે તે દિવસે લીલોતરી વાપરીએ છીએ અને આપણે ટીંડોળાનું શાક બનાવી દીધું. 14નો દિવસ છે, આપણે ટીંડોળાનું શાક બનાવ્યું. ખબર પડી ગામમાં મારા સાહેબ પધાર્યા છે, વોરવા આવશે અને હું ટીંડોળાનું શાક વોરાવીશ તો કેવું લાગશે? એટલે એના માટે કઠોળ દાળ કે આવું કંઈ વિચારે, તો આ વિચારવાની જરૂર નથી. એના માટે વિચાર્યું તો એના નિમિત્તે થઈ ગયું. એ 14ના દિવસે પણ ટીંડોળાનું શાક વોરીને જાય એમને જરાય દોષ નથી, કારણ કે એના નિમિત્તે બનેલું નથી. જે પણ બની ગયું છે એ નિર્દોષ છે, એટલે એમને ખપે. તો પણ આજે મહાત્માઓ આપણા ઘરેથી આ રીતે વોરતા નથી. એનું કારણ એ છે કે મોટા ભાગના લોકો એવું સમજે છે કે મારા સાહેબ વોરી ગયા એટલે આપણે વપરાય અને આ શ્રાવક પાછો વાપરશે એટલે મહાત્મા નથી વોરતા. જે ગંભીર શ્રાવકો હોય એને ત્યાંથી આવી રીતે પણ તે ગોચરી લાવી શકે, કંઈ પણ હોય, કારણ કે એ સમજે છે કે આ ગંભીર શ્રાવક છે, એને સમજ પણ છે, એટલા માટે એ આવી ભૂલ નહીં કરે. એટલે એમનો ધર્મ જુદો છે, આપણો ધર્મ જુદો છે. એમને ઘરે ઘરે ગોચરી ઓરવા જવું એમના માટે ધર્મ છે. આપણે રોજ જુદા જુદા ઘરે જઈને થાળી માંડીને બેસીએ એ આપણા માટે ધર્મ નથી. એ વખતે આપણે તો અર્થોપાર્જન કરવું જ પડે અને એ રીતે જ મેળવવું પડે. એટલે બધી બાબતમાં એવું ન કહેવાય કે મહારાજ સાહેબને ખપે એટલે આપણને ખપે, એવું નથી. એટલે આ વાત એટલા માટે કહું છું કે ક્યાંય અજાણતા પણ આપણાથી કોઈ મહાત્માની નિંદા ન થઈ જાય કે ભાઈ આ મહારાજ સાહેબે વાપરતા હતા, આવું આપણે ન વિચારાય. એ જે પણ છે એ બધું મહારાજ સાહેબને વિચારવાનું એટલા માટે કે આપણને ખબર નથી બાલમુનિ કેટલા છે, વૃદ્ધ કેટલા છે, એમાંથી બીમાર કોણ છે, કોણ મોટો તપ કરે છે. કારણ કે મહાત્માઓ તો પોતાના તપની જાહેરાતે કરતા નથી. આજના દિવસે એવું થઈ ગયું કે ભાઈ ચાલો 500 mlનું પારણું આવ્યું, ઉછામણી બોલો. આવું હોતું નથી. કારણ કે એ ઉછામણી બોલો ભલે 180 ઉપવાસ પણ હોય, પણ 180 ઉપવાસના પણ પારણાની ઉછામણી બોલો એટલે આહાર તો એના નિમિત્તે થઈ જાય. એ ગોચરી દોષિત ગોચરી થઈ ગઈ. એ દોષિત ગોચરી એ રીતે ન વોરી શકે. પણ આજે એક શાસન પ્રભાવનાનું નામ કહો કે જે પણ કહો તે, એ રીતે મહાત્માઓ આવી રીતે એ રીતે કરતા થયા છે. પણ આ બાબત શાસ્ત્રીય નથી. પણ આપણે મન ઉપર આવી કોઈ વાતને લાવવી નહીં. આપણે એટલા માટે કે આપણને એ સિચ્યુએશન ખબર નથી કે અંદર કયા મહાત્માની આંતરિક સિચ્યુએશન શું છે, એ આપણે જાણતા નથી. અને મહાત્મા કદાચ ભૂલ કરશે તો પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઈ જશે. પણ આપણાથી જો નિંદા થઈ ગઈ અને એ નિંદા પછી આગળ ચાલે. અને આ એક પવન એવો છે કે તમે તો બેને જ કીધું હોય પણ 500 માણસ સુધી વાત પહોંચતા વાર ન લાગે. અને આ વોટ્સએપના જમાનાની અંદર તો અહીં જે બાજુમાં રહેનારને ખબર ન હોય અને અહીંથી ઇન્ડિયામાં ખબર પડી જાય, એવી આજના દિવસની સિચ્યુએશન. એટલે આજના દિવસે બોલતા પહેલાં પણ બહુ જ વિચારીને બોલવું પડે. નહીંતર આ વોટ્સએપ વગેરે દ્વારા કરીને આ શાસનની અપભ્રાજના એનું મોટું પાપ લાગે કે આપણે લોકોને આનાથી શાસનની અવહેલના થાય. ગંભીર શ્રાવકોએ આ બધી બાબતની અંદર એકદમ શાંતિથી કામ લેવું જોઈએ. અને કામ એટલે ઓપરેશન કરવાનું આવે. અહીં તો ઓપરેશન કરવાનું હોય. જે શ્રાવક માતા પિતા એટલે કોને કહેવાય? ભાઈ ઓપરેશન કરે. પોતાના બાળકના દોષો હોય એ કાંઈ જાહેરમાં ગાતો ન ફરે, એ ઓપરેશન કરવાનું. તો ઓપરેશન કેવી રીતે થાય? હંમેશા એક નિયમ છે કે રસ્તા ઉપર ચામડું ચીરે ને એને ચમાર કહેવાય, અને હોસ્પિટલમાં ચામડું ચીરે એને ડૉક્ટર કહેવાય. એટલે આપણે ડૉક્ટર બનવાનું છે. આપણે રસ્તામાં ગમે ત્યાં ગમે તે બોલવાનું નથી. પણ હોસ્પિટલની અંદર જ્યારે આવે તે વખતે પહેલાં એને બેભાન કરવો પડે. તો એને બેભાન કરવાનો, એના ગુણ ગાઈને બેભાન કરવાનો. એને થવું જોઈએ કે ભાઈ આને મારી તરફ ખરેખર લાગણી છે. અને એટલા ગુણોથી તમે એને વાત કરો અને પછી છેલ્લે લાગે આપણને કે આપણી તરફ સદભાવ ઊભો થયો છે.
કારણ કે નબળી વાત કહેવા માટે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોવા પડે. સારી વાત કહેવા માટે કાંઈ જોવાની જરૂર નથી. સારું બધાને ગમે છે, અને એ બધાને એટલે એક કહેવત છે, જીભ મીઠાશથી થાકે છે પણ કાન મીઠાશથી થાકતા નથી. તમે ગમે તેટલી ભાવતી વસ્તુ કોઈ વારંવાર આપે તોય ભાઈ બસ હવે નહીં, આટલું બસ થઈ ગયું, ઘણું થઈ ગયું. પણ પ્રશંસાની બાબતમાં કોઈ ગમે તેટલી કરે તોય સંતોષ નથી થતો. એટલે આ રીતે સારી વાત કોઈના માટે પણ કરવી હોય ગમે ત્યારે કરી શકાય. તો તે સમયે એને લાગે કે આપણી ઉપર લાગણી ઊભી થઈ છે, પછી એક વાક્યમાં કહી દો, ભાઈ તમે આટલું સરસ કાર્ય કરો છો, ખાલી એક આટલું સુધરી જાય ને તો સોનામાં સુગંધ ભળે. બસ બીજું કાંઈ બોલવાનું નહીં, એક જ વાક્ય બોલવાનું, અને એક વાક્યથી એના જીવનની અંદર પરિવર્તન આવે. એટલે એ રીતે આપણે ઓપરેશન કરવાનું છે. એટલે જ્યારે પણ કદાચ સ્પષ્ટ રીતે દેખાતી પણ ભૂલ હોય, એકદમ સ્પષ્ટ રીતે હોય, તો પણ મૌન રહેવાનું છે. તો પણ તેવા સમયે એમની પાસે જઈને વિનયપૂર્વક એમની વાતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કહેવાનો આશય એ છે કે એટલે જ આપણે દરેક બાબતમાં આ બાબતમાં ખાસ આજના સમયમાં ગંભીરતા વધારે રાખવા જેવી છે. કારણ કે સાધુ સાધ્વીજી ભગવંતો માટે ઘણી વખતે લોકોને ધ્યાન નથી રહેતું અને સહજતાથી એનાથી નિંદા થઈ જતી હોય છે. તો એ બાબતમાં આપણે એલર્ટ રહેવાનું કે ક્યારે પણ દેવ ગુરુ એટલે ભગવાન અને ગુરુ એની નિંદા કોઈ પણ કાળે કોઈ પણ રીતે ક્યારે પણ કરવાની નહીં. નહીંતર આપણે એ રીતે ચારિત્ર મોહનીય કર્મની તીવ્રતા એ તો થાય, પણ સંસાર પરિભ્રમણ આપણું ઘણું બધું વધી જાય. એટલે આપણો જે અહીં આગારની જે આપણે વાત કરીએ છીએ, પારિઠ્ઠા વણિયા ગારેણમ નામનો જે આગાર છે, એ આગારની અંદર મહાત્મા આ રીતે ગોચરી ઓરીને લાવ્યા. આપણે આગ્રહ કરીને ઓરાવી દીધી. તો હવે શું કરે મહાત્મા? જો પરઠવવા જાય તો જીવની વિરાધના થાય. કારણ કે ત્રસ્ત જીવો એની વિરાધના થાય. કોઈ પણ જગ્યાએ પરઠવવા જાય એટલે અમુક સમય પછી જીવોત્પત્તિ થવા લાગે. તો આ રીતે વિરાધના કરવા કરતાં તેવા સમયે મહાત્મા જુએ, ભાઈ આનો અઠ્ઠમ છે, કંઈ વાંધો નહીં, અઠ્ઠમવાળા મહાત્માને બોલાવે અને મહાત્માને કે આ ગોચરી તમારે વાપરી જવાની છે. મહાત્માને વાપરવી પડે, ન વાપરે તો દોષ લાગે. ગુરુ મહારાજે ઓર્ડર કર્યો છે, કારણ કે પરઠવવા કરતાં એ વાપરી જાય તો એમના અઠ્ઠમ સુધીના પચ્ચખાણનું, અઠ્ઠમ સુધી બોલું છું, અઠ્ઠમથી ઉપરનું પચ્ચખાણ હોય તો ન વપરાવી શકે. કોઈને 4, 5, 6 ઉપવાસ હોય તો ન વપરાવી શકે, પણ ઉપવાસ હોય, છઠ હોય, અઠ્ઠમ હોય, એવા મહાત્માને પણ બોલાવીને ગુરુ મહારાજ કે આ તારે વાપરી જવાનું છે. અને તે સમયે ગોચરી વાપરી લે તો પણ એમના પચ્ચખાણનો ભંગ ન થાય. એ પારિઠ્ઠા વણિયા ગારેણમ નામનો આગાર છે. એટલે બોલો કેટલી બધી શાસ્ત્રોમાં કેટલી બધી બાબતોનું ધ્યાન રાખ્યું છે. ભાઈ પરઠવવા જશે તો ત્રસ્ત જીવની વિરાધના થશે. એમ આ દેશમાં પણ એવું જ છે ને. આ દેશમાં પણ બને છે શું, તમારે ત્યાં રસોઈ બની હોય, આમ બને ત્યાં સુધી તો ઓછી જ બનાવવી જોઈએ. ખબર જ હોય કે ભાઈ આટલું જ જોઈએ, અને કદાચ ઓછી પડે તો આપણા ઘરમાં ખાખરા ને ફ્રૂટ ને બધું હોય જ છે, તો આપણે એ રીતે વાપરી લેવું જોઈએ. પણ એના બદલે આપણે વધારે રસોઈ બનાવીએ તો હવે શું થાય, પછી કાં તો તમે કોઈને આપી દો, પણ કોઈ મળે નહીં, અને જો ફેંકવા જાઓ તો એમાં જીવોત્પત્તિ થાય. તો એ દોષ વધારે છે. એની અંદર જે જીવની ઉત્પત્તિ સતત થયા કરે, અને તમારે ત્યાં તો અઠવાડિયામાં 1 કે 2 દિવસ પહેલો ગાર્બેજ લેવા આવે, ત્યાં સુધી એ સડ્યા કરે, એની અંદર જીવની ઉત્પત્તિ થયા કરે, તો એ પાપ ત્યાં વધારે લાગે. એમ ગુરુ મહારાજને પણ અહીં કને પરઠવવા જતાં આવી વિરાધનાનો દોષ વધારે લાગે. એટલા માટે અઠ્ઠમ સુધીના તપસ્વી મહાત્માને પણ ગુરુ મહારાજ વાપરવાનું કહે, અને એ વાપરી લે તો પણ એના પચ્ચખાણનો ભંગ ન થાય. પણ ભૂલે ચૂકે પણ એ મહાત્માના મનની અંદર એવો વિચાર આવી જાય, સારું થયું મારા શરીરને થોડો ટેકો મળી ગયો, તો એમના પચ્ચખાણનો ભંગ ગણાય. તો એમના પચ્ચખાણનો ભંગ ગણાય. એટલે મનમાં આવો પણ વિચાર સુદ્ધા નહીં આવવો જોઈએ. એટલે આપણે ત્યાં શું કહેવાય, ભાઈ આહાર વાપરવા છતાંય ઉપવાસી કહેવાય, વિષય ભોગવતા હોવા છતાંય બ્રહ્મચારી કહેવાય. કેવી રીતે? આપણે ત્યાં એક દ્રષ્ટાંત આવે છે
કે ઓલું નદી પાર કરવા માટે નદીમાં માર્ગ મળતો નથી. તો એવા સમયે ઓલા કહે છે કે સામે કિનારે જવું કેવી રીતે? તમે કહો છો કે સામે જઈને આહાર આપી આવો, અને જવું કેવી રીતે? તો કે નદી પાસે જઈને પ્રાર્થના કરવાની, મારો પતિ બ્રહ્મચારી હોય તો મને માર્ગ મળે. હવે એ પોતે જાણે છે કે અરે મારો પતિ, એટલે અમે તો વિષય સેવન કરીએ છીએ, અને મને આને આ વાત કરી કે આ પ્રાર્થના કરજો, અને પ્રાર્થના કરીને માર્ગ મળી ગયો. કેમ મળ્યો? વિષયો ભોગવતા હોવા છતાં પણ અનાસક્ત ભાવથી ભોગવાતું હતું. એટલે ભોગવતા હોવા છતાંય બ્રહ્મચારી કહેવાય. એવી રીતે સામે તો પહોંચી ગયા, આહાર આપી દીધો, અને પછી કીધું કે તમે આહાર વાપરી લો. એમને આહાર વાપરી લીધો, અને પછી કે હવે મારે સામે કેવી રીતે જવું? તો કે નદી પાસે જઈને પ્રાર્થના કરજો કે આ મહાત્મા નિત્ય ઉપવાસી હોય તો મને માર્ગ મળે. હવે એ જુએ છે કે આહાર તો હમણાં વાપર્યો છે, અને તોય મને પ્રાર્થના કરવાનું કહે છે નિત્ય ઉપવાસી. અને નિત્ય ઉપવાસીની પ્રાર્થના કરીને માર્ગ થઈ ગયો. કેમ થઈ ગયો? આહાર વાપર્યો પણ આસક્તિ નહોતી, અનાસક્ત ભાવ હતો. એટલે વાપરવા છતાંય ઉપવાસી કહેવાય. એટલે સંસારમાં પણ આપણે રહેવાની કળા આ જ છે કે સંસારમાં પણ અલિપ્ત થઈને રહેવાનું છે, તો કર્મબંધ ન થાય. સંસારમાં ભૌતિક બાબતોમાં જ્યાં જ્યાં મજા આવે ત્યાં ત્યાં સજા થવાની છે. એટલે આપણી ડિક્શનરીમાંથી ભૌતિક બાબતમાંથી આ મજા શબ્દને ઉડાડી દેવાનો, બસ. બાકી બધું ભલે હોય, મજા નહીં. મજા હોય તો સજા થાય. એટલે નિર્લેપ રહીને તમે કરો તો રસ જ ન પડે. બિચારું કર્મ કાંઈ કરી જ ન શકે, કર્મ પાંગણું થઈ જાય. કર્મ વધારે સજા ક્યારે કરી શકે? તમે રસ રેડો તો થાય, તમે રાજી થાવ તો થાય. તમે એમાં કંઈ રાજી થતા જ નથી તો કર્મ પણ આપણી સામે હારી જાય. એટલે આવી રીતે અહીં પારિઠ્ઠા વણિયા ગારેણમ આપણા માટે નથી, પણ સાધુ સાધ્વીજી ભગવંતો માટે આ પારિઠ્ઠા વણિયા ગારેણમ નામનો આગાર એ આવી રીતે આપણે સમજવાનો છે. ત્યાર પછીના જે આગારો છે એ બધા જ આયંબિલના આગારો. પણ આયંબિલના આગારોમાં આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણા માટે એક પણ આયંબિલનો આગાર નથી. આપણા માટે આયંબિલમાં અહીં જે મહાત્માને છૂટ આપી છે એમાંની એક પણ છૂટ આપણા માટે નથી. અને એનું કારણ એ છે કે આપણે આપણા માટે રસોઈ બનાવી શકીએ છીએ, મહાત્મા પોતાના માટે બનાવડાવી શકતા નથી. એટલે તેવા સમયે એમને આ રીતે થોડોક દોષિત પણ એ આયંબિલમાં વાપરે તો પણ એમના આયંબિલના પચ્ચખાંડનો ભંગ ન થાય. એનો પહેલો આગાર છે લેવા લેવેણમ. લેવ અને અલેવ. લેવ એટલે લેપ, લેપ એટલે ચિકાસ, અને અલેપ એટલે ચિકાસ વગરનું. તો ચિકાસ એટલે ધારો કે તમે વસ્તુ આયંબિલની છે, પણ જે ડોયો હોય, જે પણ જેનાથી આપણે હોરાવતા હોઈએ, હવે એ એકદમ સાફ ન થઈ ગયો હોય, એની અંદર થોડીક વિગઈનો અંશ પણ હોય, અને પછી એનાથી આપણે ઓરાવીએ, તેલવાળી હોય, પણ એટલું બધું તેલ પણ ન હોય કે જેને તમે ઓરાવો ને એને તેલનો સ્વાદ આવે, આવું પણ ન હોય, પણ તેલથી ખરડાયેલી હોય. સામાન્ય રીતે તેલ તો આંબિલમાં વપરાય નહીં, પણ તેલથી ખરડાયેલી એ તમારો ચમચો હોય કે ડોયો હોય, અને એ ડોયાથી તમે આંબિલની દાળ પણ મહાત્માને ઓરાવી હોય તો એ મહાત્માના આંબિલના પચખાણનો ભંગ ન થાય. ભલે એની અંદર તેલનો થોડો ભાગ છે, ચિકાસ છે, પણ ચિકાસ હોવા છતાં પણ આ રીતે એમના માટે જ બનાવે તો વધારે દોષ લાગે. આ એના માટે નથી બન્યું અને એમ જ છે તો એમના માટે નિર્દોષ ગણાય. એટલે આ રીતે લેપ અને અલેપ. અલેપ એટલે છાશનું પાણી, તો એ ચિકાસ વગરનું હોય. એ લેવેણવા અલેવેણવા જે પાણીના આગારો છે ત્યાં પણ આ વાત આવશે. એટલે લેવા લેવેણમ. પછી ગિહત્થ સંસઠ્ઠેણમ. ગિહત્થ એટલે ગૃહસ્થ, ગૃહસ્થ એટલે આપણે. સંસઠ્ઠેણમ એટલે મિશ્ર કર્યું હોય. આપણે જમવા બેસવાનું હોય અને આપણા માટે આપણે લઈને બેઠા હોઈએ, આપણા હાથ થોડીક વિગઈવાળા હોય અને વિગઈવાળા હાથથી રોટલી વગેરે મસળેલી હોય, અને પછી મહાત્મા પધારી જાય અને એ સમયે મહાત્માને આંબિલ હોય, તો એ આંબિલમાં પણ આપણા વિગઈવાળા હાથ અને વિગઈવાળા હાથથી આપણે ઓરાવીએ
તો પણ એમના આયંબિલના પટખાણનો ભંગ ન થાય. એ ગિહત્થ સંસઠ્ઠેણમ, ગૃહસ્થ એટલે શ્રાવક એને મિશ્ર કરેલું છે, પણ કર્યું છે પોતા માટે, સાધુ સાધ્વી માટે નથી કર્યું, પોતા માટે એ રીતે કર્યું હોય ને મહાત્મા પધારી જાય. એકચ્યુઅલી આમાં છે ને વધારે લાભ મળે. હંમેશા આપણા માટેનું જે હોય અને એ વોરાવીએ તો એનો લાભ ઘણો વધારે. મહાત્મા માટે સંપૂર્ણ નિર્દોષ થઈ ગયું અને આપણા થાળીમાંથી ડાયરેક્ટ સુપાત્રદાન થયું. એટલે એ દ્રષ્ટિએ એ લાભ એ ઘણો વધી જાય. એટલે ગિહત્થ સંસઠ્ઠેણમ ઉખ્ખિત્ત વિવેકેણમ. ઉખ્ખિત્ત વિવેકેણમ એટલે રોટલી, ચોપડી નથી, એ કોરી રોટલી છે, પણ કોરી રોટલી ઉપર ગોળ મૂકી દીધો. હવે ગોળ કદાચ ગરમી હોય અને ગરમીના કારણે ગોળ થોડોક પ્રસરી જાય અને તેવા સમયે ગુરુ મહારાજ ઓરવા આવે આંબિલનું અને આપણે રોટલી ચોપડી નથી, એ રોટલી ગુરુ મહારાજને ઓરાવીએ તો આંબિલમાં વાપરી શકે. થોડોક ગોળ ભાગ થોડોક અંદર આવી ગયો છે, એની ચિકાસ આવી ગઈ, મીઠાશ પણ થોડીક આવી જાય અને તો પણ એમને આંબિલની અંદર એ વાપરવામાં દોષ લાગતો નથી. પણ આપણા માટે આમાંના એક પણ આગાર નથી, લેવા લેવીણમ પણ આપણા માટે નથી, ગિહત્ત સંસઠ્ઠેણમ આપણા માટે નથી, ઉખ્ખિત્ત વિવેકેણમ આપણા માટે નથી, અને પડુચ્ચ મખ્ખી એણમ આ જે આગાર છે ને એ આગાર એવા પ્રકારનો છે કે એમાં આ આગાર આયંબિલનો નથી. આ પડુચ્ચ મખ્ખીયણમ આગાર આયંબિલનો નથી, પણ નીવી અને વિગઈ એનું જેને પચખાણ હોય એના માટે પડુચ્ચ મખ્ખીયણમ આગાર છે. એટલે આયંબિલનો પચખાણ ખાલી હશે ને એમાં તમે જોશો તો પડુચ્ચ મખ્ખીયણમ આગાર નહીં હોય. પણ મોટા ભાગે તમે લોકો બધા પંચાંગમાં જે પણ પચખાણ આપ્યા હોય એ જ લેતા હો છો, અને પંચાંગમાં તો બધું પચખાણ ભેગું હોય, એકાસનું બેસનું આંબિલ બધા સાથે હોય, એટલે ખ્યાલ ના આવે ભાઈ આ આગાર આનો નથી, એ ખબર ના પડે. પણ આ રીતે તમારે વિચાર કરે ભાઈ પડુચ્ચ મખ્ખીયણમ નામનો આગાર આયંબિલ માટે નથી, કારણ કે પડુચ્ચ મખ્ખીયણમ એનો અર્થ જે છે કે તમે રોટલીને રીતસર ઘીથી ચોપડી છે. પહેલામાં ચોપડી નહોતી, હાથ ઘીવાળા હતા અને એનાથી ઓરાવ્યું. આ તો રીતસર ચોપડેલી હોય, એટલે ચોપડેલી રોટલી હોય એ ગુરુ મહારાજને આંબિલમાં કામ ન લાગે. એમાં તો સ્પષ્ટ વિગઈનો સ્વાદ આવવાનો, એટલે એમને કામ ન લાગે. પણ નીવી અને વિગઈના ત્યાગવાળા જે મહાત્મા હોય એ મહાત્માને આ રીતે થોડીક, આખી રોટલી બરાબર ચોપડી હોય એવી નહીં, પણ થોડુંક ઘી એનાથી તમે એ રીતે કિંચિત શબ્દ મૂક્યો છે, એટલે થોડી એ રીતે રોટલી થઈ ગઈ હોય આપણાથી, તો તેવા સમયે ગુરુ મહારાજ એ ઓરી શકે. અને ગુરુ મહારાજ માટે છૂટ એટલા માટે છે કે એમને એમના નિમિત્તની ગોચરી નથી, બસ આપણા માટે આપણે કરેલું છે. અને એટલે એ પેલું નુકસાન ઓછું છે વિગઈ વાપરવાનું, પણ નિર્દોષ ગોચરી મળી છે એ લાભ વધારે છે. એટલે વચ્ચે આપણે એ પણ વાત કરતા હતા કે ભાઈ ગુરુ મહારાજને જ્યારે અમુક શાસ્ત્રો ભણવા હોય તો એ શાસ્ત્રો ભણવા માટે આધાકર્મી ગોચરી એટલે પોતાના નિમિત્તે બનાવેલો આહાર એ પણ વાપરી શકે, શ્રાવકને ઉપયોગ આપી શકે. ભાઈ આવતીકાલે ગુંદર પાક બનાવજો આવું કહી શકે. પણ એનું કારણ એ છે કે એમને શાસ્ત્રનો આગળ અભ્યાસ કરવો છે, એના માટે બુદ્ધિને કસવાની છે. આપણે ત્યાં યશો વિજય સુરી મહારાજ બે છે, એક ભક્તિ યોગાચાર્ય છે, પણ બીજા યશો વિજય સુરી ભુવનભાનુ સુરી મહારાજના સમુદાયના છે, વેરાવળના ગણાય. તો એ મહાત્મા બધા શાસ્ત્રોનું અધ્યયન જે કર્યું એ બધા જ શાસ્ત્રો આયંબિલની મોટી ઓળીઓ કરીને ભણ્યા કે જેની અંદર આધાકર્મી ગોચરી વાપરવાની છૂટ હતી. આવા પણ શાસ્ત્રો બધા આવી જ રીતે એ ભણ્યા છે. એટલે કહેવાનો આશય એ છે કે બધાનો શરીર એનો બાંધો એક સરખો હોતો નથી. એટલે જેનો વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ વધારે હોય એવા મહાત્માઓએ આવા આગારનો ઉપયોગ કરવાની જરૂર ન પડે. પણ જેનો વીર્યાંતરાયનો ક્ષયોપશમ ઓછો હોય, જેનું શરીર નબળું હોય, તો નબળા શરીરવાળાને વધારે જો આરાધના કરવી હોય તો તેવા સમયે એ આવી છૂટ લે તો એને આગાર તરીકે આપણે ગણીએ છીએ. એમાં એમના પચખાણનો ભંગ થતો નથી અને એ પોતે જાતે જ નક્કી કરવાનું છે ભાઈ મારી શક્તિ કેટલી છે,
હવે જો મને આનાથી ચાલી શકે અને તેમ છતાં હું વધારે સારી રીતે અભ્યાસ કરી શકું તેમ છું, તો એને દોષિત ગોચરી લેવાની જરૂર નથી. પણ જ્યારે એમ લાગે કે ના, જો મને મળશે, હું વાપરીશ, તો આ લાભ વધારે થશે. એટલે મહાપુરુષો ભુવન ભાનુસુરી મહારાજ એને એક મહાત્મા ગયા એમની પાસે રજા લેવા માટે. સાહેબ, આપની કૃપાથી મને વર્ષી તપ કરવાનો ભાવ થયો છે, આપ આજ્ઞા આપો. તો કે ના, તને વર્ષી તપની આજ્ઞા નહીં આપું. તું જો વર્ષી તપ કરે તો ઉપવાસમાં પછી તું વિચાર કરીશ કાલ કોના ઘરે મહેમાન આવવાના છે, મને ત્યાંથી મગ મળી જશે, મને કોને ત્યાં તપ ચાલે છે ત્યાંથી મને રાબ મળી જશે. આ બધા ઉપવાસમાં વિચારો ચાલુ થાય. એટલે તારા માટે વર્ષી તપ નથી, તારે વર્ધમાન તપની ઓળીઓ જ કરવાની છે, તારે વર્ષી તપ નથી કરવાનો. એટલે ગુરુ મહારાજ એ શિષ્યની યોગ્યતાને જુએ. ભાઈ, એ શિષ્યમાં કેવા પ્રકારની પાત્રતા છે, એ બધી જ આલોચના ગુરુ પાસે લેતા હોય. એટલે ગુરુને આખી પ્રકૃતિનો ખ્યાલ હોય. એટલે ગુરુની જે શિષ્યની જે પ્રકૃતિ હોય એ પ્રમાણે એને આરાધના કરવાનું માર્ગદર્શન આપે. એટલે એ રીતે એને આરાધનામાં આગળ વધારવાનો પ્રયત્ન કરે. એટલે આપણે પણ આ વિચારવા જેવું છે. આપણને મોટા ભાગે શું થાય, ભાઈ, સંઘમાં વર્ષી તપ કરાવતા હોય ને તો એક બેસણું સંઘમાં થાય તો પછી સારું પડે. એટલે એ સમય આપણો ભાવ એ છે કે ભાઈ સંઘમાં 50 વસ્તુ હોય. એટલે તે સમયે આપણે ભલે જે બાલ જીવો હોય એના માટેની જુદી વાત છે કે એ લોકો એ જાતનો વિચાર કરે, પણ આપણે તો રોજ નિયમિત તપ કરતા હોઈએ તો પછી આ વિચાર કરવાની આપણે જરૂર નથી. આપણે ઘરમાં 4 વસ્તુ બનાવીને પણ એ બેસણું કરી શકીએ તેમ છીએ. પણ આ એક લોકોની માનસિકતા મોટા ભાગે આવા પ્રકારની છે. ખાસ કરીને હું ભારતની વાત કરું છું. અહીં તો તમે ઘરમાં જ કરવાના છો. અહીં પણ કદાચ એવું બને, અહીં પણ એવા લોકો છે. ન્યુયોર્કમાં એક રંજનબેન કરીને છે. હવે એને 2013ની અંદર વર્ષી તપ કરાવેલો. 35 વર્ષી તપ થયા હતા, પણ 35 વર્ષી તપના આખા વર્ષના બંને બેસણા પોતાના ઘરે. અને એનાથી આગળ વધીને એ 35 વર્ષી તપવાળાના હસબન્ડ કે વાઈફ છૂટા હોય તો એનું ટિફિન પણ આપવાનું. અને આખા વર્ષ સુધી એમણે કરાવ્યા. એટલે આવું ભાગ્યે જ જોવા મળે, ક્યાંક જ જોવા મળે કે આટલો સ્નો ને બધું પડતું હોય અને એમાં આ દેશમાં માણસોય ન મળતા હોય અને બધું જાતે કરવાનું હોય ને આટલી ભક્તિ કરે તો એ કરાવનારને તો બહુ મોટો લાભ થાય. પણ કરનારે વિવેક રાખવાનો હોય. વિવેક એટલે એને ભલે 50 વસ્તુ બનાવી, પણ મારે 10થી વધારે નથી વાપરવી, મારે 15થી વધારે નથી વાપરવી. અમુક વખતે વધારે એટલા માટે પણ છૂટ રાખે કે લિક્વિડ અમુક 3-4 જાતના એને વાપરવા હોય તો વધારે છૂટ રાખે, કંઈ વાંધો નહીં. પણ એટલી છૂટ રાખે. અને બીજા નંબરમાં ધ્યાન એ રાખવાનું કે આહાર વાપરતા આસક્તિ ન થઈ જાય, આહાર વાપરતા રાગ ન થઈ જાય, આહાર વાપરતા એમને સારું થયું, આ બનાવ્યું તો સારું થયું, આવું કંઈ નહીં. જે મળ્યું છે એને તમે અનાસક્ત ભાવે નિર્લેપ રહીને વાપરી લેવાનું, નહીતર પછી દંડ વધતો જ જાય. અને એ રીતે આપણું જે મુખ્ય લક્ષ્ય તપનું, જે આહાર સંજ્ઞાને ઘટાડવાનું, અને હજુ પણ તપ માટેની મુખ્ય વાત તો એ કરી, તપ કરીએ સમતા રાખી ઘટમાં. તપ કરો પણ જો સમતા ન રહી તો એ કર્મ નિર્જરા ન થાય. આમ આપણે શરૂઆત આજે સવારે એ રીતે કરી હતી, તપસા નિર્જરા ચ. તપ કરવાથી કર્મની નિર્જરા થાય, પણ તપ કરે પણ સમતા ન હોય તો એ કર્મની નિર્જરા ન થાય. એટલે સમતા એ મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સમતા વિના કંઈ પણ, એટલે આજના દિવસે અહીંથી ડાયરેક્ટ મોક્ષમાં ન જઈ શકાય, પણ સમતાનો ગુણ અહીં ઊભો કરી શકાય. એટલે સમતાનો ગુણ એના વિના આપણું ઠેકાણું પડવાનું જ નથી. સમતા વિના ક્યાંય ઠેકાણું નથી પડવાનું. કારણ કે મેં ગયા વર્ષે તમને વાત કરેલી કે ભાઈ આપણે 3 બાબતમાં ધ્યાન રાખવાનું. પહેલી બાબત એ કે કર્મ બંધાય જ નહીં એની કાળજી. કારણ કે બંધ આપણા હાથમાં છે, ઉદય આપણા હાથમાં નથી. બાંધ્યું છે એ કોઈ પણ સમયે ઉદયમાં આવશે, એટલે એ આપણા હાથમાં નથી. તો સૌથી પહેલું આપણે એ રીતે ચેતવાનું કે ભાઈ આપણાથી કર્મ બંધાઈ ન જાય. આ પહેલા નંબરમાં. બીજા નંબરમાં, ધારો કે કર્મ બંધાઈ જ ગયું તો હવે શું, તો કે કર્મ બંધાયું હોય તો અબાધા કાળ દરમિયાન, એટલે કે આ કર્મ બંધાઈ ગયા પછી મિનિમમ 100 વર્ષ
આટલો જે સમયનો અબાધા કાળ છે એ દરમિયાન પશ્ચાતાપ, પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ અને તપ એ કરીને એ કર્મને દૂર કરવાનો પુરુષાર્થ. આ બીજા નંબરનો ઉપાય. હવે ત્રીજા નંબરમાં શું? ધારો કે આ ન થયું, કર્મ બંધાઈ ગયું. બંધાઈ ગયા પછી એના અબાધા કાળ દરમિયાન આપણે એની આલોચના ન કરી, પ્રતિક્રમણ ન કર્યું, પશ્ચાતાપ ન કર્યો, તપ ન કર્યો, તો હવે શું? તો કે હવે આ બોમ્બ ફૂટવાનો છે. જ્યારે પણ એનો સમય થશે ત્યારે બોમ્બ ફૂટશે. તમે જે કર્મ બાંધ્યું છે એ ચોક્કસ ઉદયમાં આવવાનું છે, કારણ કે તમે એમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો તમે ફેરફાર કરી દીધો હોય તો જુદી વાત છે, પણ ફેરફાર નથી થતો, ઉદયમાં તો આવવાનું જ છે. તો હવે કઈ સાવધાની? તો કે જો ઉદયમાં આવી જાય ત્યારે ક્ષમતા, બસ આના સિવાય કોઈ વિકલ્પ નથી. તમારું જ્યારે પણ કર્મ ઉદયમાં આવે એ કર્મને દૂર કરવું હોય તો ક્ષમતા રાખવા સિવાય એ કર્મ દૂર ન થાય. એટલે પછી કેન્સરનો રોગ આવે તોય ક્ષમતા જ રાખવાની છે. એવા સમયે પણ મન નહીં બગડવું જોઈએ. તેવા સમયે વિચારવાનું, મેં આમંત્રણ આપીને બોલાવ્યા છે, મારે એનું સામયું કરવાનું છે, સ્વાગત કરવાનું છે, એની અંદર હસતું મોઢું રાખવાનું છે. આપણે જ આમંત્રણ આપ્યું છે, આપણા આમંત્રણથી આવ્યા છે, તો હવે શા માટે મોઢું બગાડવાનું? મનને પણ શા માટે બગાડવાનું? એટલે ક્ષમતા સિવાય કર્મને ખપાવવાનો બીજો કોઈ જ વિકલ્પ નથી. એટલે મોક્ષે ભલે ડાયરેક્ટ નહીં જઈ શકાય, પણ આ ક્ષમતા રાખીને તમે ઘણા કર્મોને ખપાવી શકશો. એટલે એ દ્રષ્ટિએ અહીં ક્ષમતા ગુણ એને આપણે વધારે મહત્વ આપવાનું છે. એટલે આપણી વાત એ ચાલતી હતી, કાયમબિલના આગારો એ પણ થઈ ગયા. અન્ન સહ લેવા ગીહ ઉકિત પડુચ્ચ પારી મહસબ્બ. એટલે આ બધા જ આગારોની વાત કરી. એક આગાર એની પણ આપણે વાત કરી, જૈણ પાવરણી કડીપટ્ટો, એટલે યતિને સાધુને કડીપટ્ટો એટલે ચોલપટ્ટો, એના આગાર એની વાત આપણે કરી કે જંગલમાં મહાત્મા રહેતા હતા અને તેવા સમયે ગૃહસ્થની નજર પડી જાય તો તેવા સમયે ચોલપટ્ટો પરિધાન કરવાની છૂટ. આવો આગાર એ છે. અને હવે રહ્યા પાણીના આગારો. પાણીના 6 આગારો છે. પાણસ્સ, લેવેણવા, અલેવેણવા, અચ્છેણવા, બહુ લેવેણવા, સસિત થેણવા, અસિત થેણવા, વોશીરે. આ આગારો માટે પણ એવું સમજવાનું કે આપણા માટે ત્રીજો નંબર અચ્છેણવા એ આપણા માટે છે. અને અચ્છેણવાનો અર્થ એ થાય સંપૂર્ણ 3 ઉકાળાવાળું પાણી. સંપૂર્ણ 3, 2 ઉકાળા પણ થયા હોય તો પણ પાણી અચિત્ત વધારે પણ સચિત્ત ઓછું, પણ સચિતપણું તો હોય. એટલે સંપૂર્ણ 3 ઉકાળા થઈ જાય ત્યાર પછી જ પાણી અચિત્ત બને. એટલે આપણા માટે આ મૂળ માર્ગ એ કે આપણે આવું જ ઉકાળેલું પાણી, માત્ર તપમાં નહીં, જેની શક્તિ હોય, અનુકૂળતા હોય, એને તપ વગર પણ આ જ પાણી વાપરવાનું વિધાન છે. કારણ કે કાચા પાણીમાં સમયે સમયે અસંખ્યાતા જીવો જન્મે છે ને મરે છે. એટલે આમાં પાણી ઉકાળવાથી એક વખતે જીવની વિરાધના થાય છે, પણ 9, 12, 15 કલાક સુધી, એટલે 3, 4 કે 5 પ્રહર સુધી પછીથી નવો એક પણ જીવ અંદર ઉત્પન્ન થતો નથી. એટલે એ દૃષ્ટિએ ઉકાળેલું પાણી વાપરવું એ વધારે સારું છે. અને કોઈ વ્યક્તિ સચિત્ત ભોજન ભલે કરતા હોય, કાકડી ટામેટાનો સલાડ પણ વાપરતા હોય, એટલે આવી રીતે સચિત્ત વાપરતા હોય, પણ પાણી જો અચિત્ત વાપરતા હોય તો એને નવકારસિંહના પચ્ચખાણની સાથે પણ આ પાણીના આગારો બોલવાના. ખાલી નવકારસિંહનું પચ્ચખાણ તમે લઈ લીધું એટલે ના ચાલે. તમે પાણી ઉકાળેલું પાણી વાપરો છો તો એની સાથે ઉગ્ગયે સૂર્ય નમુક્કાર સંયમ મુઠ્ઠી સંયમ પચ્ચખાઈ ચૌયમ પિયાહારમ અષ્ટમ પાણમ ખાઈમમ સાઈમમ અન્નત્તણાભગણમ સહસાકરણમ મહત્તરાકરણમ સભ્ય સમયવત્યાકરણમ પાણસ્સ લેવેણવા, અલેવેણવા, અચ્છેણવા, બહુ લેવણવા, સસિત્તણવા, સિત્તણવા, વોશી રહી. એટલે જે ઉકાળેલું પાણી વાપરતા હોય એ બધાએ પચખાણ ન હોય તો પણ પાણસ્સના આગાર બોલવાના. પછી ગમે તે છૂટા શ્રાવકને પણ આ રીતનું હોય. પછી ભલે સચિત્ત ભોજન કરતો હોય પણ પાણી ઉકાળેલું વાપરતો હોય તો એને આગાર લેવાના. એટલે પાણસ્સના આગારમાં સંપૂર્ણ 3 ઉકાળાવાળું પાણી એ શ્રેષ્ઠ છે. અને એની છૂટનો આગાર તે અચ્છેણવા કહેવાય. હવે આપણે લેવેણવા ને અલેવેણવા તો એની વાત કરી. લેપ એટલે ચિકાશ અને અલેપ એટલે ચિકાશ ન હોય, એને અલેપ કહેવાય. તો ચિકાશ વગરનું પાણી, એટલે જેમ ધારો કે લેપમાં ભાતનું ઓસામણ, આપણું જે ભાત બનાવ્યા હોય અને એનું ઓસામણ કાઢ્યું હોય,
અચાનક ગુરુ મહારાજ વિહાર કરીને આવે અને આપણા ઘરની અંદર કોઈ ઉકાળેલું પાણી વાપરતું ન હોય, મહાત્માને તરસ લાગી છે, તેવા સમયે એ જે ભાતનું ઓસામણ હોય એ ઉકાળેલા પાણીની જગ્યાએ એ વાપરી શકે, એની અંદર એમને દોષ ના લાગે. એટલે એ ચિકાસવાળું, અને ચિકાસ વગરનું એટલે છાશની ઉપરનો ભાગ, છાશની આંચ, જે ઘટ્ટ છાશ નહીં આવવી જોઈએ, પણ છાશનું જે ઉપરનું પાણી હોય એ ઉપરનું પાણી એને અલેવેણવા આગાર કહેવાય. એટલે એ પણ ગુરુ મહારાજ આવી રીતે વાપરી શકે. અછેણવા માટેની વાત કરી દીધી. બહુ લેવેણવા એટલે ચોખાને ધોયા હોય, આપણે પાણી કાચું હોય, કાચા પાણીથી ચોખાને ધોયા હોય, અને એ જે ચોખા પાણીથી એને ચોખાને ધોયા, તો એ ચોખાનું જે ધોવણ હોય એ ચોખાનું ધોવણ પણ આ રીતે વાપરી શકે. ગુરુ મહારાજ એ રીતે વાપરી શકે ને બહુ લેવેણવા કહેવાય. પછી સસિત થેણવા એટલે ચોખાનો દાણો રહી જાય એને સસિત થેણવા કહેવાય. અને અસિત થેણવા એટલે ગાળી દે, ચોખાનું જે પાણી હોય એને ગાળે, એટલે ગાળે એટલે એક પણ દાણો ન હોય, તો એવી રીતે દાણા વગરનું જે પાણી વાપરે એ અસિત થેણવા કહેવાય. એટલે આ રીતે સંપૂર્ણ 3 ઉકારાવાળું પાણી ન મળે તો બાકીના 5 પ્રકારના પાણી ગુરુ મહારાજ વાપરી શકે. તો હવે આપણા માટે શું? તો કે આપણા માટે તો ઉકાળેલું પાણી એ જ છે જ, પણ બીજા નંબરમાં શું? આમ તો એક રીત એ પણ છે કે પાણીમાં તમે ચૂનો નાખી દો એટલે ચાલે, પણ પીવામાં આપણે એ ઉપયોગ કરીએ તે યોગ્ય નથી, કારણ કે એનાથી શરીરને નુકસાન થાય. એટલે પીવા માટે આપણે એ રીતે અચિત્ત કરવું તે વ્યાજબી નથી. તો તેવા સમયે શું કરવું? કે તેવા સમયે અમુક ધારો કે સાકર પ્રમાણમાં તમે નાખી દીધી, અને નાખી દીધા પછી 48 મિનિટ પછી વાપરી શકાય, અને 48 મિનિટ સુધી જ વાપરી શકાય. 48 મિનિટ પછી અને 48 મિનિટ સુધી, બસ પછી એ ન વપરાય. એટલે એવી રીતે રાખ છે, સાકર છે, કે એ વાપરીને એ નાખીને એ પણ આનો ઉપયોગ, પણ આજકાલ મોટા ભાગે આનો ઉપયોગ કરવાની જરૂર પડે તેમ નથી. એનું કારણ એ છે કે આજકાલ આપણે ત્યાં ઓલી કીટલી આવી ગઈ. એ કીટલીની અંદર તમે જ્યાં જાઓ ત્યાં ઓલો પ્લગ લગાવી દો એટલે પાણી ઉકળી થઈ જાય, બરાબર ગરમ થઈ જાય. એટલે એવા ટાઈમે આપણે આવું પણ કરવાની જરૂર પડે એવું નથી. એટલે બને ત્યાં સુધી આ રીતે સંપૂર્ણ 3 ઉકાળાવાળું કે કીટલીવાળું પણ પાણી પણ બરાબર ઉકળી જાય એ રીતે વાપરવું એ સૌથી, કારણ કે પહેલાંમાં ઉપયોગ ઘણી વખત નથી રહેતો. એ એટલી એને ખબર હોય છે કે 48 મિનિટ પછી વપરાય, પછી 48 મિનિટ ક્યારે પૂરી થઈ જાય એ ખબર જ ન પડે, અને પછી જો વાપરે તો દોષ લાગે. એટલે એના કરતાં એને એ રીતે વાપરવું જ નહીં, અને આ રીતે વાપરવું. આમ આપણા કુલ 22 આગારો થયા. 22 આગારની આપણે વાત કરી, એટલે 22 ટાઈપની જુદા જુદા પચ્ચખાંડની જુદી જુદી છૂટો એના માટેની વાત કરી. હજુ આપણે 10 વિગઈ 30 નિવ્યાતા, 10 વિગઈ 30 વિગઈ ગયા, દુહ ભંગા 2 ભાંગા, 6 શુદ્ધિ, અને આલોક અને પરલોકમાં આ પચખાણથી શું લાભ થાય એ હજુ પણ આટલો ભાગ આપણો બાકી છે. પણ આવતીકાલે સવારે આપણે સવારના સેશનની અંદર આ ભાગ પણ આપણે બરાબર કરીશું. એટલે એ રીતે આજે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરીનું મારા ધ્યાનમાં છે, પણ મને વિચાર હજુ પણ એ આવ્યો કે આખું પચખાણ ભાષ્ય પૂરું થઈ જવા દો, કારણ કે નહીંતર તમારો પ્રશ્ન હશે ને હજુ આ બધી બાબતો જે આપણે 5 બાબતો કીધી એમાં ક્યાંક આવવાનું હશે. એટલે એક વખતે ક્લિયર થઈ જાય. છેલ્લો કાલ અડધો કલાક એવું હશે તો આપણે પ્રશ્નોત્તરી માટે રાખશું, કારણ કે આમાં મને પણ ખબર છે કે તમે બધા રોજ પચખાણ કરો છો. એટલે કંઈક ને કંઈક કોઈકને એમ હોય કે ભાઈ આ કેવી રીતે થાય, આ કેવી રીતે થાય. એટલે આવતીકાલે આપણે છેલ્લો અડધો કલાક આનું સેશન રાખીશું. બરાબર? પરમાત્માની આજ્ઞા મિચ્છામિ. હા, તમે લખી રાખો. જો અત્યાર સુધીની જે શંકાઓ હોય ને અત્યાર સુધીની એ લખી રાખો, આગાર સુધીની. પછી બીજી 5 બાબતો આપણે વાત કર્યા પછીની વાત, પણ અત્યાર સુધીનું હોય તમે લખી રાખજો તો શું છે, જલ્દી થશે, વચ્ચે કોઈનો ટાઈમ બગડે નહીં. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.